નમસ્કાર, મારું ગામ મારો દેશમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધાર્થ। આજે અમે આવ્યા છીએ એક એવા ગામે કે જ્યાં પાણીની સમસ્યા ખૂબ જ સર્જાઈ રહી છે। પાણી એટલે અમે વાત કરી રહ્યા છીએ પ્રદૂષિત પાણીની। પ્રદૂષિત પાણીથી કઈ રીતે ગામનું જનજીવન ખોરવાઈ રહ્યું છે। શારીરિક રોગો તો થઈ જ રહ્યા છે, સાથોસાથ સામાજિક રીતે પણ કઈ રીતે હેરાનગતિ ભોગવવાનો વારો અહીંના લોકોને આવ્યો છે તે આજે જોઈશું। અમે આવ્યા છીએ ચોસર ગામમાં। ચોસર ગામ સાથે 7 એવા ગામડાઓ આવેલા છે કે જ્યાં આ પાણીના કારણે, કેમિકલયુક્ત પાણીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શું છે આ લોકોની સમસ્યા અને કઈ રીતે આ લોકોનું જનજીવન ખોરવાઈ રહ્યું છે અને કઈ રીતે તંત્રે આંખ આડા કાન કર્યા છે, બતાવીશું આજે અમે અમારી વિશેષ રજૂઆતમાં। અમદાવાદ વિકાસની હરણફાળ ભરતું શહેર। દુનિયાની એવી કોઈ પણ વસ્તુ નથી જે સહજતાથી અમદાવાદમાં ન મળતી હોય, પણ વિકાસના પથ પર આગળ વધતા આ શહેરની એવી ઘણી હકીકત છે જે જાણીને આપ ચોંકી જશો। અમદાવાદ જિલ્લાની હદમાં આવેલા એવા ઘણા ગામો છે કે જ્યાં પ્રદૂષિત પાણી લોકોના પ્રાણ માટે જીવલેણ પુરવાર થઈ રહ્યું છે। વાત છે વાઇબ્રન્ટ ગુજરાતના શહેર અમદાવાદથી પથ્થરો નાખે એટલી દૂર આવેલા ચોસર ગામની। આ ગામમાં લોકો પાસે પૈસા છે, જમીન છે, પણ તંત્ર દ્વારા છોડાતું પાણી ગ્રામજનો માટે જીવલેણ પુરવાર થઈ રહ્યું છે। કળકળ વહેતું આ કોઈ પાણી નથી, આ છે નાળાનું ગંદુ પાણી, જે અનટ્રીટેડ વોટર જે કહેવાય। જ્યાં અમે હાજર છીએ ચોસર ગામ બાજુ કે જ્યાં 7 એવા ગામો આવેલા છે જ્યાં પરિસ્થિતિ કફોડી છે। કફોડી શબ્દનો એટલા માટે ઉપયોગ કરી રહ્યો છું કેમ કે આ પાણીથી જે સમસ્યાઓ ઉદ્ભવી રહી છે ગામડાના લોકોને, તે જો આપ સાંભળશો તો કદાચ વિચારતા થઈ જશો। વિચારવું બધા લોકોને જોઈએ પણ કે ગામડાની હાલત કેવી છે। પાણીની હાલત અમે આપને બતાવી કે આ પાણી કેવી રીતનું છે। આ પાણીની પરિસ્થિતિ પહેલાં આપ જરા જોઈ લો। આ આખું પાણી નરોડાથી છોડવામાં આવી રહ્યું છે। આ પાણી કેટલા વેગે આવી રહ્યું છે તે આપ જોશો, અને સતત આ પાણી બધા ગામોથી થઈને અહીંયાથી થઈને હાલ અહીંયા બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પણ આ પાણીની પરિસ્થિતિ જોઈને આપ વિચારમાં મૂકી જશો। આમાં અનટ્રીટેડ વોટર છે અને સાથોસાથ કેમિકલનું પાણી પણ ભોળવી દેવામાં આવ્યું છે અને બધું ભેળવીને આ પાણી હવે આગળ છોડવામાં આવે છે। આ પાણી તદ્દન નકામું પાણી છે। ચર્મ રોગો હોય કે પછી કેન્સર જેવી ગંભીર બીમારીઓ, બધી જ બીમારીઓ અને આ રોગો આનાથી થાય છે। અમારા સાથે આ સમયે અમે વાત કરીશું કે અહીંયા જેટલા 7 ગામો આવેલા છે તે બધાના સરપંચો અમારી સાથે હાજર છે। ખાસ કરીને તેમનાથી એક પછી એક વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે પરિસ્થિતિ કેટલી હદે વણસી ગઈ છે અને વણસશે, બંને જ ઉપર વાત કરીશું। અમારી સાથે પહેલા સરપંચ હાજર છે, તેમનાથી પૂછીશું। જી, આપનું નામ જણાવશો? મારું નામ જેણાજી ગલાજી ઠાકોર, ગામ ઇસ્ટોલાવત સરપંચ। આ પાણીથી કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ રહી છે? આ પાણી તો સાહેબ 35 થી 40 વર્ષથી આવે છે અને અમારા ટોટલ ઇસ્ટોલાબાદ ગામની ખેતી આ ખારી નદીના કિનારા ઉપર જ આવેલી, એટલે ખેડૂતોને એટલી બધી તકલીફ છે। રાત્રે જો આ લોકોએ એસિડ, કેમિકલયુક્ત એસિડ જે પાણી આવે, એસિડની ટેન્કરો લોકો ખાલી કરતા હોય રાત્રે પાણીની અંદર, અને એ ખાલી કરી હોય રાત્રે, અને સવારે જો ખેડૂતે ખેતરમાં એન્જિન મૂકીને જો પાણી મૂક્યું હોય તો 2 દિવસની અંદર ખેતરની અંદર જેટલા ઘઉં હોય કે બીજું કોઈ પણ અનાજ હોય, પેલી પાપડી હોય, એ બધું સાબત થઈ જાય। વધુ એક સરપંચ અમારા સાથે દેવડી ગામના જોડાયેલા છે, તેમનાથી પણ વાત કરીશું। આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કે કમસે કમ જે સરપંચો હોય છે તેમને ગામ વિશે ખબર હોય છે, રગે રગથી ગામની તેઓ વાકેફ હોય છે અને તે સમસ્યાઓ સમજી શકે છે। દેવડી ગામના સરપંચ, આપનું નામ? અમૃતભાઈ રબારી, દેવડી ગામનો સરપંચ છું। અમારા ગામની અંદર જે ખેતીવાડીના જે બોરો આવેલા છે એ બોરોની અંદર લાલ પાણી ઉતરે છે અને ખેડૂતોનો બોર નુકસાન જાય છે, અને એ પાણી ખેડૂત જે પાકમાં લે છે એ પાક નુકસાન જાય છે। અને બીજી વસ્તુ કે જે અમારા ગામના જે ઢોર પશુપાલન છે એ ઢોરો જે નદીની અંદર પડે છે, એ કેમિકલયુક્ત પાણી જે આવે છે એનાથી ચામડી ભેંસોની ઉતરી જાય છે અને ભેંસ મરી જાય છે। અને અમારા ઘણા બધા છે કિનારે નદી, જે દેવડી ગામ છે નદી કિનારે જ આવેલું છે, અને અમારા દલિત વિસ્તાર છે, અહીંયા ગાડી બી ઘણું બધું નુકસાન થાય, શ્વાસોશ્વાસની ક્રિયાઓ થતી હોય છે। જે આની હવા, જે દુર્ગંધ જે ખરાબ આવે છે એ બહુ શ્વાસક્રિયા, શ્વાસો, પછી ચામડીના રોગો, કેન્સરના રોગો, આ બધા બહુ ગંભીર રોગો થતા હોય છે। અને બીજી વસ્તુ કે અમારા અત્યારે હાલ તો 10 બોર તો ફેલ જ થઈ ગયા છે આ લાલ પાણીથી। અત્યારે હાલે બી
જે શું કહેવાય કે આપણે જે ઇંગ્લિશ દારૂ જેવું પાણી જ નીકળતું હોય છે. ત્યાં અત્યારે હાલ તમે ટેસ્ટ કરો તો બી બોર અત્યારે બી એ રીતે ચાલુ જ છે બોર. અને લાલ પાણી એટલા બધા ખરાબ આવે છે કે નુકસાનકારક જ છે અમારે. અને કોઈ સરકારને આટલી બધી રજૂઆતો કરી તો બી સાંભળવા કાંઈ તૈયાર નથી. આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. સાંભળવામાં કદાચ આપને આમ લાગતું હશે, પણ જે અહીંયા લોકો ભોગવી રહ્યા છે તે આપ વિચારશો તો કદાચ આપ વિચારી પણ નહીં શકો, એટલી હદે કફોડી પરિસ્થિતિ છે. વધુ અમારી સાથે અહીંયા ગામના એક સરપંચ જોડાયા છે, તેમનાથી પણ વાત કરીશું, જાણીશું. જી, આપ આપનું નામ જણાવશો? મારું નામ રમેશચંદ્ર કેશવલાલ ચૌહાણ, રોપડા ગામનો સરપંચ. આપના ગામમાં શું સમસ્યા? અમારા ગામમાં સાહેબ 3 વર્ષીય પંચાયતનો બોર 400-500 ફૂટનો બનાવીએ છીએ, એ કેન્સલ થઈ જાય છે, લાલ પાણી આવી જાય છે. અમારું ગામ એકદમ નદી કિનારે આવેલું છે અને ત્યાં આગળ ચામડીના રોગો, ભેંસો આ પાણી પી જાય એટલે તરવાઈ જાય. ભેંસો રહેતી નથી એટલે લોકોએ ભેંસો વેચવા માંડ્યા અને લોકોને તકલીફ એટલી છે કે ના પૂછો. આ ચામડીના રોગો ને બધું. મારો એક બોર તો મારોય ફેલ થઈ ગયો. મારી 12 વીઘા જગ્યા નદી કિનારે છે, એ પડતર રહેવા દઉં છું, બરોબર. પછી આવું ને આવું થાય છે ને જે આવે એ જોઈને જતા રહે ને કટકી લઈને પતી જાય, પૂરું. દમના રોગો, મને શ્વાસનો રોગ મને થયો છે, કારણ કે અમારી જગ્યા નદી કિનારે જ છે એટલે આવવા જવાનું હોય એટલે મને દમ ચડે છે થોડો. રાત્રે સુવામાં તકલીફ થાય છે સાહેબ. કેન્સરના રોગ, ચામડીના રોગ, આ બધા રોગો થઈને કેટલા લોકો તો મૃત્યુ પામી ગયા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. વધુ એક અમારા સાથે અહીં સ્થાનિક પણ હાજર છે અને તેઓ સતત આ લડત પણ લડી રહ્યા છે, તેમનાથી પણ વાત કરીશું. જી, આપનું નામ જણાવશો? મારું નામ નિખિલભાઈ નટવરભાઈ પટેલ. 2010થી અમે આ 40-50 વર્ષથી જે આ પાણી આવી રહ્યું છે, તો 2010થી અમે આ લડત મૂકી હતી. 2010માં અમે ઘણા અધિકારીઓને બોલાવીને નદીમાં ટેન્કરો નાખતા અમે પકડ્યા હતા. અને ફરિયાદી બી કરી છે, સરકારને જાણ કરી છે, આયોજન કર્યું છે, પણ આજ સુધી એ ટેન્કરવાળાને કે કોઈ ફેક્ટરીવાળાને કોઈ જાતના પગલાં સરકારે લીધા નથી. અચ્છા, આની માટેની જવાબદારી સૌ પ્રથમ જવાબદાર ગણાય તો ગુજરાત પોલ્યુશન બોર્ડ. અમે અવારનવાર સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, અમારા આરઓ ઓફિસર, મને ચેરમેન શ્રી ગુજરાત પોલ્યુશન બોર્ડ અને કમિશનર અને બીટી શાહ, અમે આ બધાને વારંવાર રજૂઆત કરીએ. કલાકે ફોન થાય અમારા, કલાકે વોટ્સએપમાં બી મેસેજ મોકલીએ. અમે કલેક્ટર શ્રી અમદાવાદ વિક્રાંત પાંડે એમના બી મેસેજ મોકલ્યો, આઈપીએસ અધિકારીને મોકલીએ, ખેડા આઈપીએસ અધિકારીને મોકલીએ. અમારા બીટ જમાદારો, પીએસઆઈઓને જે બી ઘટના બના નદીમાં એ અમે તાત્કાલિક ફોલોઅપમાં રહીને અમે આયોજન કરીએ. પણ મને એવું લાગે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમની હદ પૂરી થઈ જાય એટલે પાણી છોડી દે છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવી રહ્યો ખૂબ જ ગંભીર છે. અને આ વાત એટલા માટે પણ ગંભીર બની જતી હોય છે કેમ કે જે દોષનો ટોપલો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીપીસીબી પર નાખે છે, જીપીસીબી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર નાખે છે. આ બંને વચ્ચે અંદરો અંદર આખરે ચાલી શું રહ્યું છે તે કોઈને ખબર નથી. પણ વાસ્તવિકતા, એક વરવી વાસ્તવિકતા જો આપ જોશો તે ખૂબ જ ગંભીર છે. પ્રદૂષિત પાણીની અસર અહીંના લોકોના જનજીવન પર થઈ રહી છે. રોગચાળો ફેલાય ત્યાં સુધી તો વાત ઠીક, પણ હાલની પરિસ્થિતિમાં લોકોનું જીવન નરક સમાન બની ગયું છે. નરોડાથી છોડાતા અનટ્રીટેડ પાણીને કારણે ગ્રામ્ય લોકોને કેન્સર જેવી બીમારીઓ પણ થઈ રહી છે. ચોસર સિવાય દેવડી, ગામડી અને ઇસ્ટોલાબાદ જેવા ગામડાઓની હાલત પણ કફોડી બની છે. અહીં ચર્મરોગ સામાન્ય બની ગયા છે. ગામના નાના નાના ભૂલકાઓ પણ ચામડીના રોગ સમેત શ્વાસના રોગોથી પીડાઈ રહ્યા છે. આવા જ કેટલાક લોકો સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે કરી ચર્ચા. અમદાવાદ જિલ્લામાં આવેલું ચોસર ગામ, ચોસર સાથે 7 ગામો એવા આવેલા છે જ્યાં પાણીની લઈને પરિસ્થિતિ ખૂબ જ કફોડી છે. અમે સતત આ વાત કહી રહ્યા છીએ કે જે પાણી અનટ્રીટેડ છોડવામાં આવે છે તેના કારણે જે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તે આપને બતાવીશું. ગામડાઓમાં, આ બધા ગામડાઓમાં રોગો પ્રસરી ગયા છે. કેન્સર જેવા રોગો, ચામડીના રોગો, આ ગંભીર રોગો થઈ રહ્યા છે. આપને અમે બતાવીએ કે કઈ રીતે આ રોગોને આ પાણીથી, જે અનટ્રીટેડ પાણી જેના વિશે અમે આપને સતત બતાવી રહ્યા છીએ તેનાથી શું થઈ રહ્યું છે. ગામમાં આપ અહીંયા જોઈ શકો, મારા કેમેરા પર્સનને હું કહીશ કે જરા આપને ધ્યાનથી બતાવે. આ ગામડાના એક રહીશ છે જે રહે છે અહીંયા. આપ અમને હાથ જુઓ.
આ હાથની જો આપ પરિસ્થિતિ જોશો, હાથ આપ જો જોશો, આ હાથ આખા આ કેમિકલના પાણીથી પૂરા કાળા પડી ગયા છે, ચામડી સતત ઉતરી ગઈ છે. જો આપ ધ્યાનથી જોઈ શકો, અહીંયા પણ જો હાથમાં આપ જોશો, આમના હાથના આખી ચામડી હાથની ઉતરી ગઈ છે. આ પગમાં પણ એમની ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ છે. આ પગની બધી ચામડીઓ જો આપ જો આ ગામમાં રહેવાને કારણે અને આ પાણીના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમનાથી વાત કરીશું અને તેમનાથી જાણીશું કે કઈ રીતની સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે. આપનું નામ બતાવશો? નટવરભાઈ, શું હેરાનગતિ થઈ રહી છે આ પાણીથી? બહુ ખરાબ આવે છે. સાથે લઈ લ્યા તો જોરથી બોલો તો. સાથે લઈ લ્યા તો રહેવાતું નહીં બહુ. કેટલા વર્ષોથી છે પ્રોબ્લેમ? 20 વર્ષથી આવા પાણી. 20 વર્ષથી? અને શું હાથમાં શું થાય છે? ગળું આવે બધી અને ચામડી ઉતરી જાય. ચામડી ઉતરી જાય છે? ગળું આવે બહુ. હા, ખંજવાળ પણ આવે છે? ખંજવાળ આવે. તો જે પરિસ્થિતિ આપણે પોતે જોઈ કે હાથની એમની પરિસ્થિતિ કેવી છે, ચામડી આખી ઉતરી ગઈ છે. વધુ એક અમારી સાથે આ ગામના એક યુવાન છે, તેમનાથી પણ વાત કરીશું. આ પાણીથી શું આપને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, શું સમસ્યા થઈ રહી છે? પાણીથી ચોબડીના રોગ પણ થઈ રહ્યા છે. આ પાણીથી માલ ઢોરને પણ વાચરના ફોલ્લા થઈ જાય છે. રોગ બહુ થાય છે આ પાણીથી. અહીંયા પણ જો આપ જોશો, આમના હાથમાં આ રીતે જો આ પાણીથી કેમિકલ યુક્ત આ પાણી છે, અનટ્રીટેડ આ પાણી છે. એટલે જે બ્લેડથી જે રીતે હાથ કપાઈ જાય, ચામડા કપાઈ જાય, એ રીતે આપ અહીંયા જોશો તો આખું હાથ કપાયેલું છે. આ પાણીના કારણે જ થયું છે. આ કોઈ બીજી કોઈ વસ્તુ નથી. હાથમાં હોય, ગળામાં હોય, જ્યાં જ્યાં પાણીનો આ લોકો ઉપયોગ કરે છે ત્યાં ત્યાં આ પરિસ્થિતિ થઈ રહી છે. બેટા, કેટલા સમયથી આ પરિસ્થિતિ થાય છે? 20 વર્ષથી. તમે નાનપણથી જુઓ છો? નાનપણથી. વધુ એક બાળક અહીંયા અમારી સાથે છે, તેમનાથી કિશોર છે, તેમનાથી વાત કરીશું. પાણીથી શું સમસ્યા થાય છે? પાણીથી અમે સ્કૂલના વિદ્યાર્થી છો, અહીં જવું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને બહુ શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને બહુ કઈ શ્વાસ લેવામાં ગંદી સ્મેલ આવે છે. શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે? હા. અને નાનપણથી આ જોઈ રહ્યા છો? હા, નાનપણથી આ જોઈ રહ્યો છું. તો સાંભળ્યું આપણે જે પરિસ્થિતિની વાત થઈ રહી છે. આ જે મારા પાછળ આપ જોઈ રહ્યા છો, આખું જે પાણી અહીંયા આવેલું છે, પહેલાં એ પણ આપણે બતાવીશું. આ આખું પાણી જે છોડવામાં આવી રહ્યું છે, સતત નરોડાથી આ પાણી છોડવામાં આવે છે, અનટ્રીટેડ પાણી છે. અહીંયા આખું ને આખું પાણી જમા થઈ ગયું છે. આપ નીચે જો જોશો, એટલી ગંદકી છે કે ના પૂછો વાત. આ પાણી સીવેજનું પાણી હોય કે પછી જે કેમિકલવાળું પાણી હોય, અને સાથોસાથ કેમિકલ સાથે જે કંપનીઓ પણ જે પાણી છોડી રહી છે, ફેક્ટરીઓ પણ જે પાણી છોડી રહી છે, 2 થી 3 જાતના પાણી મળીને અહીંયા આવે છે. અને આ મળીને આ પરિસ્થિતિ અહીંયા એકઠી થાય છે. અને આ પાણી આગળ પસાર થતું હોય છે, જે નદીની જેમ ખળખળ વહેતું જઈ રહ્યું છે. હવે પ્રશ્ન આ સમયે એ ઊભો થાય છે કે આના માટે જવાબદારી આખરે લેશે કોણ? ફરી એક વખત આપ અહીંયા જોશો તો એક વખત આપને વિચાર આવશે કે આની ગંભીરતા કેટલી છે. આ એ જ પાણી છે જે ત્યાંથી અહીંયા તો બ્રિજ બની રહ્યો છે, આ પાણી આગળ પસાર થઈ જતો હોય છે અને ખૂબ જ ગંદુ આ પાણી છે. અને આ પાણીથી પાક જે હોય તેને નુકસાન છે, કેમ કે ખેતી માટે આ પાણી કોઈ કામનું નથી. દાવાઓ જે કરવામાં આવી રહ્યા છે કે પાણી ટ્રીટ થાય છે, જો પાણી ટ્રીટ થાય છે તો આ રીતના રોગો કઈ રીતે થઈ રહ્યા છે લોકોને? હાથના ચામડા લોકોના જે છે તે ફાટી ગયા છે, નીકળી ગયા છે, કેન્સર જેવા રોગો થઈ રહ્યા છે. હવે પરિસ્થિતિ આ જ છે. આવનારા સમયમાં જો આ જ પરિસ્થિતિ વર્ષો સુધી રહી તો લોકોને હિજરત કરવાનો વારો મોટી સંખ્યામાં આવશે. પ્રશ્ન એ જ ઊભો થઈ રહ્યો છે કે આના માટે આખરે વાસ્તવિકતામાં શું પગલાં લેવા આવશે? મોટી વાતો ગામડાઓ માટે કરવામાં આવી રહી છે, પણ તેનો નિવેડો આખરે આવશે ક્યારે? પ્રદૂષિત પાણીની અસર અહીં આવેલા ખેતરો પર પણ જોવા મળી રહી છે. અનટ્રીટેડ પાણી જમીનમાં સમાતા ભૂગર્ભ જળસ્તર પણ પ્રદૂષિત બનતું જઈ રહ્યું છે. પ્રદૂષિત પાણી ખેતરો માટે પણ નુકસાનકારક નીવડી રહ્યું છે. થોડા સમય પહેલા પ્રદૂષિત પાણીએ એક ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેથી ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ કફોડી બની છે. પાણી સાથે વીજળીની પણ સમસ્યા અહીં ઉદ્ભવી રહી છે. દિવસમાં ફક્ત 8 કલાક જ વીજળી આપવામાં આવે છે. કેટલીક વખતે તો 8 કલાક પણ વીજળી મળતી નથી. કેમિકલના પાણીની એટલી ખરાબ અસર છે કે ખેડૂતોના બોરમાંથી લાલ અથવા પીળું પાણી નીકળી રહ્યું છે.
તો કેમિકલ યુક્ત પાણીની સમસ્યાથી ફક્ત ને ફક્ત ગ્રામજનો અને ત્યાં સ્થાનિકો તો હેરાન પરેશાન છે જ, ખેડૂતોની પણ હાલત કફોડી બની છે. ઇસ્ટોલા બાદ દસક્રોઈ તાલુકામાં આવેલું એક અગત્યનું ગામ છે. અહીં પણ આ જ પરિસ્થિતિ સર્જાયેલી છે. પહેલાં હું મારા કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવે આ બધા ખેતરો છે. અહીંયા આ ખેતરો મોટી સંખ્યામાં અહીંયા જે છે ઘઉં છે, વાલોર છે, બધું વાવવામાં આવતું હોય છે. અને આ જે ખેતરો છે તેના પાછળ જ જો આપ જોશો તો ત્યાં આગળની બાજુ તે પાણી છે જે નરોડાથી છોડવામાં આવે છે. કેમિકલ યુક્ત પાણી જે મોટી સંખ્યામાં ઠાલવવામાં આવતું હોય છે, જે ઠાલવવાને કારણે આ પાણી સતત જે ગ્રાઉન્ડ વોટર લેવલ છે તેમાં જતું રહે છે. અને જ્યારે બોરિંગ અહીંયા કરાવવાનો વારો આવે છે, ખેડૂતો જ્યારે બોરિંગ કરાવતા હોય છે તો બોરમાંથી એ જ પાણી નીકળે છે અને એ જ પાણીથી આ લોકો પોતાને ખેતરમાં સિંચાઈ માટેના બધા માટે વાપરવા માટે મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર આ સમયે ખેડૂતો માટે પણ બનેલી છે. બધા ખેડૂતો પણ અમારી સાથે અહીં હાજર છે, તેમનાથી પણ વાત કરવાનો અમે પ્રયત્ન કરીશું. પણ સમસ્યાનો નિવેડો આખરે આવશે કેવી રીતે તે એક અગત્યનો પ્રશ્ન આ સમયે ઉદ્ભવી રહ્યો છે. આ જ ગામ ઇસ્ટોલાબાદ ગામના કેટલાક ખેડૂતો છે, તેમનાથી વાત કરીશું અને જાણીશું કે તેમની આખરે સમસ્યા છે શું. આપનું નામ જણાવશો? નવગણભાઈ. નવગણભાઈ, શું સમસ્યા છે અહીંયા સૌથી? લાલ પાણી ના આવે, ખેતરમાં મૂકીએ ને તો પાણી વાય ના આવે. મારો 1.5 વીઘો ઘઉં જતા રહેતા, પાણી વાય ના આવ્યો, અડધા કલાક પછી ખેતરમાં ગયો. શું થયું, શું હતું ત્યારે? એ પાણી એવું કલર વાળું તો નદીનું આવે જ છે. અને પાણી એ તો આપણે ખબર ના હોય કે આમાં કેમિકલ છે શું છે એમ. પાણી તો જેવું વાળતા હોય એવું જ વાળીએ. વાય ના આવે તરત બપોર પછી જોવા ગયા તો આખા 1.5 વીઘો ઘઉં મારા બરી જ ગયા હતા. પછી કોઈ પૂછવા આવ્યું નહીં સરકાર? કોણ પૂછવા? કોઈ આવતું જ નહીં. આવું કેટલી વખત જોયું, કેટલી વખત બતાવ્યું છે. તો નુકસાની આપ પોતે જ ભોગવો છો? હા, તો ભોગવીએ છીએ ને, અત્યારે લગીને ભોગવતા આવ્યા છીએ. શું માંગણી કરશો સરકારને? જો સરકાર આપે તો ઠીક વાત છે, ના હાલે તો કોઈ વાંધો નહીં. પણ ચાલે તો ચાલે જાય. બોર બનાવ્યો અમારે 5 વર્ષ થયો, વર્ષ એ બોર ના ચાલ્યો, લાલ પાણી આવી ગયું. અને વીજળી કેટલા કલાક આપના ત્યાં આવે છે? 7-8 કલાક પર રોડે. 8 કલાક પૂરો પાવર કોઈ આપતું જ નથી. હા, 6 કલાક આવે, 7 કલાક આવે. હા, તો આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. આ જે પરિસ્થિતિ કેટલી કફોડી છે એ બતાવવા માટે મારી સાથે વધુ એક ખેડૂત છે. જો આપ જોશો આ બોરનું પાણી છે. હવે આ બોરના પાણીની જો વાત અમે કરીએ, કદાચ આપને લાગે આખું પાણી પીળા રંગનું છે, યલો કલરનું આ પાણી છે. આ યલો કલરનું પાણી એટલે આમાં કેમિકલ છે મોટી સંખ્યામાં. સાંજના સમયે જ્યારે આ પાણી છોડવામાં મોટી સંખ્યામાં આવતું હોય છે, હાલ તો બોર બંધ છે, પણ જ્યારે બોર શરૂ હોય છે ત્યારે આ જ પાણીથી આ લોકો આ પાણી વાપરવા મજબૂર બન્યા છે, જે એક ખૂબ જ ગંભીર બાબત છે. અહીં વધુ એક ખેડૂત છે, તેમનાથી પણ વાત કરીશું. જી, આપનું નામ જણાવશો? ગોરધનભાઈ. ગોરધનભાઈ, શું સમસ્યા છે સૌથી મોટી આપની? મેં આ 4-5 વર્ષથી બોર બનાવ્યો છે, પણ કંઈક 6 મહિના જેવું પાણી ચોખ્ખું પાણી રહ્યું છે. પછી આ લાલ પાણી જ આવે છે. લાલ પાણી આવે છે એટલે અમારે પીવાની હોય તો પીવું પડે છે, પણ ઢોરને પીવું પડે છે, અમારે પણ પીવું પડે છે. કે બોર આ પાણી ના આવે, આ પાણી ના આવે એના માટે અમે 5-6 ફૂટ બોર બનાવ્યો છે. ઊંડા ઉતર્યા છીએ, છતાંય આ પાણી આવે છે. કેટલા સમયથી આવી રહ્યું છે? આટલું 4-5 વર્ષથી, 5-5.5 વર્ષ તો થયા બોર બનાવે. અમારે બોર બનાવવાની વાત છે. અમારા બોરમાં આટલા પાણી બનાવે તારનું પાણી આવે જ છે. તો આપણે આની સમસ્યાઓ પણ ઘણી થતી હશે. હાથની ચામડાની થાય છે ને રોગો. અને સરકાર સામે કઈ આપણે રજૂઆત કરી? કોઈ કહ્યું ક્યારે કઈ આવ્યું જોવા? કોઈ નહીં, કોઈ જોવા નહીં, કોઈ કશું કર્યું જ નહીં. અહીંયા તો જેમનું એમ ચાલે જ છે બસ. શું માંગણી છે સરકારથી, તંત્રથી કઈ માંગણી કરશો? માંગણી તો આ લાલ પાણી બંધ થાય એની માંગણી કરીએ, બીજું શું. તો સાંભળ્યું આપે, ખેડૂતો જગતનો તાજ જે છે એ એટલી હદે હેરાન પરેશાન છે કે તે આ કહી રહ્યો છે કે તમે કંઈ નહીં પણ કરો તો હવે તમારા ઉપર છે. એટલે એટલી હદે આ લોકો આમની ઉમ્મીદ અને આશ ખોઈ બેસ્યા છે સરકાર તરફથી. સરકારને વિચારવું પડશે કે આખરે આ સરકારને કરવું છે શું. વધુ એક ખેડૂત મિત્ર અમારા સાથે છે, તેમનાથી પણ વાત કરીએ અને જાણીએ કે તેમની સમસ્યા શું છે. જી, આપનું નામ જણાવશો? કનુભાઈ ઠાકોર. કનુભાઈ, શું સમસ્યા છે? પાણીની સમસ્યા ક્યારથી જોઈ રહ્યા છો? પાણી તો લગભગ 40-50 વર્ષથી જોઈએ. નદી કાળું પાણી કેમિકલ જ આવે છે, બરાબર. તે છતાં બંધ થતું છે નહીં. અને ખેતીમાં શું, બોરોમાં શું, પાણી એ જ પ્રોબ્લેમ આવે છે. નવો બનાવો કે જૂનો બનાવો, પાણી લાલ જ આવો, બરાબર છે. ખેતીમાં કંઈ પેલી ના થાય, ભેંસોમાં તકલીફ થાય, બધામાં તકલીફ થાય. અને રોગો પણ રોગો ચામડીના પેલી થઈ જાય. આજ પણ ખજૂર વધારે આવે. રજૂઆત ક્યારે જ્યારે કરી છે આપે? કોઈ ના, નહીં કહીશું. કોઈ જોઈ છે? કોઈ જોયું નહીં. અને લગભગ 30-35 સાલથી આ જ છે? 50 સાલથી છે. 35-50 સાલથી ચાલે છે. અને જે દુર્ગંધ પાણી મારે છે તે એક રાત્રે બહુ કેમિકલ ગંધાય છે. બહુ દુર્ગંધ. હા, માથું ફાટી જાય એવું ગંધાય છે રોજ, દરરોજ. વાસણ બી કાળા પડી જાય છે.
દાગીના બી કાળા પડી જાય. અને ચોમાસાના સમયમાં શું થાય છે? ચોમાસામાં પણ જ્યારે વ્હાઈટ પાણી આવે ત્યાં સુધી સારું છે, પછી તો કાળું કેમિકલ ચાલુ થઈ જાય. તો આ જે સમસ્યાઓ છે આ ખૂબ ગંભીર સમસ્યાઓ છે. આ સમસ્યાઓ એટલા માટે ગંભીર થઈ જાય છે કેમ કે આપ જો ચર્મરોગો થઈ રહ્યા છે, દાગીના સુદ્ધા કાળા પડી જતા હોય છે. અને આ સિવાય જે અગત્યની બાબત છે, જે આ લોકોનું પાક છે, જે આ પાણી જો આ પાક પર ફરી વળે તો તદ્દન બધા પાક નિષ્ફળ થઈ જાય. વીમા કંપનીઓ કઈ રીતે ખેડૂતો માટે કામ કરે છે તે હકીકત કોઈથી છુપાયેલી નથી. એક એવા સમયે જ્યારે બધી પરિસ્થિતિ એટલી કફોડી છે, વાસ્તવિકતા એટલી વરવી જોવા મળી રહી છે, સરકારને વિચારવું પડશે કે જેટલા પણ ગામડાઓ આવેલા છે અહીંયાના લોકો માટે અને ખેડૂતો માટે ખૂબ જ કફોડી પરિસ્થિતિ છે, લાલ બત્તી સમાન આ પરિસ્થિતિ છે. કેમિકલના પાણીની આડઅસર ફક્ત શારીરિક નથી, પણ આ પાણીને કારણે સામાજિક સમસ્યાઓ પણ ઉદ્ભવી રહી છે. અહીંના ગામડાઓમાં ઘર માંડવા માટે રાણી નથી, કેમ કે ગામમાં શુદ્ધ પાણી નથી. આ વ્યથા સાંભળીને આપને આંચકો લાગશે, પરંતુ આ જ હકીકત છે. કાળું પાણી કેમિકલ વાળું આવે શું થાય એનાથી સમસ્યા? ખાજ આવે છે અને કેળહામું પાણી થાય છે અને અમારા છોકરાની હા ગયો થતી નહીં ના. આ કારા પાણી હિસાબ છે. શું કહે છે લોકો? કે કારા પાણીમાં જવા અહીંયા કન જોડે નદી છે એટલે અમે કે છોકરાને કે ચમની કન્યા વાલી દાગીના કાળા પડી જાય, કારા મસ દેખાતાય નહીં એવા થઈ જાય. લગ્ન માટે શું કહે છે બીજા તમે જાઓ છો તો? હા, કઈ કરવાનું જ ના પાડે. શું કહે છે? શું એટલે કે અમાર છોડીઓ કે ચો નદી ઉતરે એમ કે છે. અને ક્યારથી આ સમસ્યા છે? આ તો ચેદનનું પાણી આવે છે. બહુ વર્ષો થઈ ગયા? તા આપ ક્યારથી જોઈ રહ્યા છો? અમે માર તો 40-45 વર્ષ થવા આવ્યા. 40-45 વર્ષથી આ સમસ્યા છે. તો ગામડામાં તો લોકોના લગ્ન પછી થતા જ નહીં, ઓછા થતા હશે? ઓછા થાય. લગ્નમાં તો સાહેબ એવું છે કે સગા કરવા જાય ને તો પહેલાં નામ સાંભળીએ જ ના પડે. ઇસ્ટોલાબાદનું નામ પડે ના, ઇસ્ટોલાબાદનું નામ પડે છોકરી ત્યાં આપવું જ ના પડે. કેમિકલ પાણી છે ને એટલે પહેલાં તો પીવાના પાણીની સમસ્યા છે. એટલે 5 કિલોમીટર દૂર ભરવા જવું પડે. અમારી છોકરી ક્યાં 5 કિલોમીટર તો ભરવા જાય. એટલે એ વિચારીને તો છોકરી આપવાની જ ના પડે. એટલે અમારા ગામમાં કેટલા છોકરા એવા જેવા લોકોની સગા થતી જ નથી. ભણેલા એજ્યુકેટેડ છે, નોકરી સારી છે, છતાં પણ પૈસા છે તો પણ સગા થતી નથી. તો પછી શું કરો છો? કઈ રીતે થાય છે? હિજરત કરો છો ગામથી? હિજરત કેટલા પણ ઘર લોકો હિજરત કરી છે અને બીજા સમસ્યા સહન કરીને રહેશે. શું રહે તો ચાન્સ ના હોય તો? ગામડામાં કેટલા લોકો છે લગ્ન વિનાના છે? લગ્ન વિનાના તો મિનિમમ છોકરામાં જોવા જાય તો 25% ઉપર જેવા છે. તો મારું ગામ મારો દેશમાં આજે અમે જોયું કઈ રીતે ચોસર, ગામડી અને ઇસ્ટોલાબાદ જેટલા 7 ગામો જે આવેલા છે અમદાવાદ જિલ્લામાં, શું પરિસ્થિતિ છે ત્યાં તેમની. ગામમાં પાણી છે, પ્રદૂષિત છે, પણ ઘરમાં રાણી નથી. આ પરિસ્થિતિનું સર્જન અહીં થયું છે. કેન્સરના રોગો છે, કેન્સરના રોગો સાથે સામાજિક સમસ્યાઓ પણ અહીં ઉદ્ભવી છે. પ્રશ્ન એ થાય છે કે હવે આ સમસ્યા માટે ગ્રામજનોની વહારે આખરે આવશે કોણ? કેમેરા પર્સન સંજય કોષ્ટી સાથે સિદ્ધાર્થ પંડ્યા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ચોસર, અમદાવાદ.